નમસ્કાર મિત્રો, વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો, ગુજરાતની અંદર અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે। તો મિત્રો, બનાસકાંઠામાં પૂર ઝડપે આવતી કારે દાદા અને પૌત્રને ફૂટબોલની જેમ હવામાં ફંગોળ્યા હતા, જેના કારણે એક જ પરિવારના બે લોકોના ઘટના સ્થળે મોત થયા હતા। મિત્રો, મળતી માહિતી મુજબ આ ઘટના બનાસકાંઠાના અમીરગઢ રામજાયણી પાટિયા પાસે બની હતી અને આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। મિત્રો, આ અકસ્માતની અંદર રાજસ્થાનથી આવતી કારે રોડની સાઈડમાં ઉભેલા દાદા અને પૌત્રોને ફૂટબોલની જેમ હવામાં ઉડાવ્યા હતા, જે બાદ બંનેના કરુણ મોત નીપજ્યા હતા અને મિત્રો, આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। તો મિત્રો, અત્યારે સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે। મિત્રો, મળતી માહિતી મુજબ રાજસ્થાન તરફથી આવી રહેલી ગાડીએ રોડની સાઈડમાં ઉભેલા દાદા અને પૌત્રને ખતરનાક ટક્કર મારી હતી અને આ ટક્કર એટલી ભયંકર હતી કે જેના કારણે દાદા અને પૌત્રનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। દાદા અને પૌત્રની પાછળ ત્રીજું બાળક દોડીને આવી રહ્યું હતું। જો કે આ લોકો પાસે પહોંચે તેના પહેલા જ દાદા અને પૌત્રને કારે ઉડાવી દીધા હતા, તેથી ત્રીજા બાળકનો આબાદ બચાવ થયો હતો। મિત્રો, ઘટનાની જાણ થતાં જ અમીરગઢ પોલીસની ટીમે ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી। તો મિત્રો, આ સમગ્ર ઘટના ફાર્મ હાઉસની અંદર લગાવેલા સીસીટીવી કેમેરાની અંદર કેદ થઈ ગઈ હતી। તો મિત્રો, આ ઘટનાને લઈને તમારું શું કહેવું છે તો કોમેન્ટ કરીને જણાવી શકો છો। જો મિત્રો, તમે પણ દાદા અને પૌત્રને શ્રદ્ધાંજલિ પાઠવવા ઈચ્છો છો તો કોમેન્ટ બોક્સની અંદર ઓમ શાંતિ જરૂરથી લખજો। તો મિત્રો, બસ અમારા આજના વિડીયો પૂરતું આટલું જ।